બીજે બધાને કહો જોઈન થાય. મેમ તમે અમારી પીપીટી ચેક કરી નાખી? મેં મેલ કરેલી હતી. હા બરાબર છે. કોઈ કરેક્શન એવું કઈ નહીં ને? બરાબર કેમ છે. કે કાલે જ છે અમારે. તમારા લોકોની મેં કાલે કીધી છે કે પેલા લોકોને કાલે કીધું છે મેં કરવાનું? ના મેમ, મેમ એટલે તમે ઉદય લાસ્ટ સિક્વેન્સ અમે વેન્સડે હા તો ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ, બરાબર છે, મેં જોઈ લીધી છે. હેલો. ઓકે મેમ. યસ મેમ. અને ઉદય લોકોનું એમની મેમ રેડી? અમે જે સિક્વેન્સ નક્કી કરી ને તે પ્રમાણે ઉદયનો અમારા પછી છે ટોપિક્સ. અચ્છા ઓકે. તો પછી એ ને લોકોનું એટલે નેક્સ્ટ અમારું ફર્સ્ટ. વેનસડે એવી રીતે થશે ને? હા મેમ. ઓકે ફાઇન, હા મેમ. કોઈ વાંધો નથી. ઓકે. ઓકે. ઓલમોસ્ટ કોએગ્યુલેશન આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું છે, બટ 2 ટોપિક્સ છે કે જે મારે તમને લોકોને બાકી છે કરાવવાના. ધેટ ઇઝ ધી reaction chemistry of the coagulants. How many types of coagulants are used for the coagulation process? અને under flash mixture there are 2 devices which is used for the coagulation and flocculation process. The first one is the flash mixture and the second one is the flocculator. The first one is the flash mixture and second one is the flocculator. Flash mixtures માં તમે લોકો perform કરો છો coagulation and flocculator માં we performing the flocculation process. Okay. In the flash mixture we are achieving the rapid mixing and adding the coagulants for achieve the coagulation process or for complete the coagulation process. In the flocculators, the flocks which is formed in the flash mixture which are sent to the flocculator for performing the flocculation process, and we are providing the gentle mixing in the flocculation process or in the flocculator so that the particles are the flocks. The flocks are agglomerate with each other and sediment by gravitational force. itself sediment થઈ શકે એટલા માટે ફ્લોક્યુલેટરમાં ફ્લોક્યુલેશન પ્રોસેસ જેન્ટલ મિક્સિંગ થી થાય છે. Okay, number of propellers and number of paddles, number of impellers, that means the types of impellers, types of propellers, paddles, એ બધા use થતા હોય છે according to the dosage, concentration of the colloidal particles. કઈ ટાઈપના તમારે પ્રોપેલર્સ યુઝ કરવા છે મિક્સિંગ ડિવાઇસીસ માટે, મિક્સિંગ માટે કઈ ટાઈપના પેડલ્સ યુઝ કરવા છે ફ્લોક્યુલેશન પ્રોસેસ માટે. તો એ ડિફરન્ટ થિંગ છે, એને આપણે લોકો નેક્સ્ટ DWTU છે એમાં આપણે કવર કરીએ, બટ હું તમને જનરલાઇઝ આપી દઈશ કે મિક્સિંગ માટે આટલી ટાઈપની મિકેનિકલ ઇક્વિપમેન્ટ યુઝ કરી શકીએ છીએ ફોર કોએગ્યુલેશન એન્ડ ધ ફ્લોક્યુલેશન પ્રોસેસ માટે. Okay, we are starting with the jar test. કોઈને ખબર છે what is the meaning of the or what is the purpose of the jar test? કેમ આપણે perform કરીએ jar test ને? Why it is needed? કોગ્યુલન્ટ કેટલા ડોઝમાં એડ કરવું એના માટે. પરફેક્ટ. કેટલા ડોઝિંગ તમારે કોએગ્યુલન્ટ્સ નું કરવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એડજસ્ટમેન્ટની મેથડ કહેવાય. જાર ટેસ્ટ એ વન ઓફ ધ એડજસ્ટમેન્ટ પ્રેક્ટિકલ. તો સૌથી પહેલા એના માટે તમારે કોઈ પણ વેસ્ટ વોટરમાં કંઈ પણ તમે લોકો પ્રેક્ટિકલ કરો, વી હેવ ટુ ચેક ધ પીએચ. સૌથી પહેલા આપણે એની પીએચ ચેક કરવી પડે. પછી કેટલો કોએગ્યુલન્ટ્સ તમારે એડ કરવો છે, કેટલા પોલિમરિક કોએગ્યુલન્ટ્સ એડ કરવા છે, કેટલી મિક્સિંગ સ્પીડ રાખવી છે. સ્મોલ સ્કેલ ઉપર તમે લોકો લેબ સ્કેલ ઉપર આ બધું જ પ્રેક્ટિકલ કરો છો. મિક્સિંગ સ્પીડ કેટલી રાખવી છે,
ડિટેન્શન ટાઈમ કેટલો રાખવો છે, પીએચ ઇનિશિયલ સ્ટેજમાં મેજર કરો છો તો પીએચમાં વેરિએશન લાવીએ કે હાઈ પીએચ હોય તો કોએગ્યુલન્સનો ડોઝ કેટલો હોય, લો પીએચ હોય તો કોએગ્યુલન્સનો ડોઝ કેટલો હોય. તો ડિપેન્ડિંગ ઓન ધ પીએચ, pH is most important factor for deciding the coagulants dose. કઈ ટાઈપના કોએગ્યુલન્ટ્સ એડ કરવા છે, એલમને એડ કરવું છે, ફેરિક ક્લોરાઇડને એડ કરવું છે, પોલીએરોમેટિક કમ્પાઉન્ડ્સ એડ કરવા છે. સો આ જાર ટેસ્ટ ઉપર તમે લોકો ડિસાઇડ કરી શકો છો કે કઈ ટાઈપનો કોએગ્યુલન્ટ્સ એડ કરી શકાય. પોલિમરિક કોએગ્યુલન્ટ્સ એડ કરીએ છીએ તો કેટલી જલ્દી ફ્લોક્સ બની જાય છે કે ફ્લોક્સ તૂટી જાય છે. એટલે આ બધી જ પ્રોસિજર કરવા માટે તમારે લોકોએ જાર ટેસ્ટ કરવો પડે છે. એના માટે તમારે એક સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે કે જેના પરથી તમને લોકોને ખબર પડે કે આટલું ડોઝેજ મેં કોએગ્યુલન્ટનું કર્યું છે તો યસ ઇટ ઇઝ અ પ્રોપર ડોઝેજ ઓર ઇટ ઇઝ ઓપ્ટિમમ ડોઝેજ ઓફ ધી કોએગ્યુલન્ટ્સ. તો ઇટ ઇઝ અ પેરામીટર ઇઝ turbidity is the most important parameter to check the or to decide the level of the coagulants that adding into the coagulation process. So turbidity પરથી તમને લોકોને ખબર પડશે જેટલી turbidity રિમૂવ થશે એટલું તમારું ડોઝેજ વધારે હશે. એટલે કોઈક વાર બહુ વધી જાય તો પ્રેસિપિટેટ પણ ફોર્મ થઈ જતા હોય છે, પણ આપણે પ્રેસિપિટેટ્સ ફોર્મ નથી કરવા અને પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ જાય તો ડેફિનેટલી એને તમે સેડિમેન્ટેશન ટેન્કમાં સેટલ ડાઉન કરાવવા પડે. કારણ કે જો પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ જાય તો કોઈક વાર એવું થાય કે જો તમારું બહુ સ્પીડ મિક્સિંગની વધારે હોય તો એ સુપરનન્ટ એટલે તમારા સરફેસ ઉપર પણ આવી શકે એમ છે. તો એને સરફેસ ઉપર ના લાવવા માટે એને નીચે સેટલ ડાઉન કરાવવા માટે પ્રોપર ઓપ્ટિમમ ડોઝ તમારા લોકોનો હોવો જોઈએ. અને ઓપ્ટિમમ ડોઝ હશે તો જ આપણી ફ્લોક્યુલેશન પ્રોસેસ પણ પ્રોપરલી થઈ શકશે. હું તમને લોકોને એક વિડીયો શેર કરું છું. કઈ કઈ ટાઈપના એપરેટસ યુઝ કરીએ છીએ એ પણ આમાં કીધેલું છે, એટલે આમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ પ્રોસેસ. બેઝિકલી દેખાય છે, સ્ક્રીન શેર થઈ છે બધાને? યસ હેલો, મેમ. યસ મેમ. yes. See, this is the first of all apparatus કે તમે લોકો 1000 ml ના beakers લો છો. મેજરિંગ સિલિન્ડર છે, એલ્યુમિનિયમ સલ્ફેટનું 1% સોલ્યુશન છે અને ટર્બિડિટી મેજર કરવા માટે ટર્બિડિટી મીટર છે. This is the turbid water or we can say that the જો see this is a bentonite clay. હા, જેટલી પણ નીચે જે છે ને એ bentonite clay છે. 1000 ml મેજર કરીને પછી બીકરમાં પોર કરવાનું. તો મેજરિંગ સિલિન્ડર થી તમે 1000 ml મેજર કર્યું, then we pour into the beaker. There are 6 beakers available for the jar taste. Now we are put the beakers into the jar assembly. See, this is the paddle or mixture for the rapid mixing. This is the aluminum sulfate solution. We'll transfer it into the beaker because from the volumetric cylinder we cannot collect it by proper way. So syringe થી તમે લોકો coagulants નો ડોઝ ડિસાઇડ એટલે coagulants ને સિરિંજમાં પોર કરો છો અને પછી એને આપણે એડ કરીશું. લેબલ્સ આપ્યા છે. 10 ppm, 20 ppm, 10 milligram per liter, 20 milligram per liter, 40 milligram per liter, 60 milligram per liter
and 100 milligram per liter. Now we switch on the jar test. This is the speed at the initial stage. We provide the rapid mixing and agitate by 100 rpm, so 100 revolution per minute. We are adding the dosage of the aluminum sulfate solution in the 6 beakers. Now we are reducing the speed. Now we are processing the flocculation process. Now we are performing the flocculation process, reducing the speed and mixing for the 15 minutes. Increase the detention time. The rapid mixing is for the 1 minute and for 100 rpm, and the flocculation process is for 40 rpm and 15 to 20 minutes. See, this is a very gentle mixing, so that we can observe that it is the flocculation process. વિડિયો ગ્લિચ થાય છે તમને લોકોને? ના મેમ. નો મેમ. ના મેમ. દેખાય છે ને? હેલો. યસ મેમ. ઓકે, બરાબર દેખાય છે ને? ફાઇન. મેં Yes, વોઇસ ma'am. એનો મ્યુટ કરી દીધો છે બીકોઝ જસ્ટ મ્યુઝિક છે, કોઈ ડિટેલિંગ એ લોકો કરતા નથી, એટલે જસ્ટ મ્યુઝિક છે એટલા માટે મેં મ્યુટ કરી દીધું છે. Fine. Now we are stopping the process of coagulation and the flocculation and leave it for the 30 to 45 minutes so that the flocks which is formed in the beakers, they are settled down at the bottom of the beaker. આવી રીતનું સોલ્યુશન થશે. કેટલું ક્લિયર વોટર જો તમે લોકો જુઓ, જ્યારે આપણે ઇનિશિયલ સ્ટેજમાં લીધું હતું ત્યારે વોટરનો કલર કેવો હતો ને અત્યારે કેટલું ક્લિયર છે. જેટલી પણ ઇમ્પ્યોરિટીઝ કે જેટલા પણ કોલોઇડલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હતા એના બધાના ફ્લોક્સ બનીને સેટલ ડાઉન થઈ ગયા છે એટ ધ બોટમ ઓફ ધ બીકર. નાઉ વી આર ટેકિંગ ધ સેમ્પલ ફ્રોમ ધ વન બીકર વિધાઉટ એજિટેશન. બહુ જ ક્વિસન્ટ કન્ડિશનમાં વી આર કલેક્ટિંગ ધ સેમ્પલ ફ્રોમ ધ બીકર, બીકોઝ જો તમારું સેમ્પલને કંઈ પણ એજિટેશન કે કંઈ પણ હશે તો જેટલા પણ તમારા ફ્લક્સ સેટલ ડાઉન થઈ ગયા છે અગેન રીએન્ટ્રીનમેન્ટ થઈ જશે એનું. This is a trimeter for measuring of the turbidity. ઓલરેડી તમે લોકોએ આ પ્રેક્ટિકલ કરેલો છે, તમને લોકોને ખબર છે બધાને? ખબર છે ને? Everyone knows that? Hello? અરે બોલો તો ખરા. હેલો. મેમ શાયદ નથી કર્યું. તમે લોકોએ ટર્બિડિટી નથી કર્યું? કર્યું હશે પણ મેમ મને ના, યાદ ma'am. નથી એવું. એટલે કદાચ ના બી કર્યું ના હશે. મેમ નહીં કર્યું. ઓહ, અમારા સિલેબસમાં નથી ટર્બિડિટી. કેમ EC1 માં ને એમાં ટર્બિડિટી મીટર તમે લોકોએ નહોતો કર્યો? ટ્રાયોમીટરમાં ટર્બિડિટ વોટર મૂકીને. હેલો. ના ઓકે. અરે મને એમ કે થઈ ગયું હશે. સી આમાં મેમ પ્રેક્ટિકલ નથી થયું, સિલેબસમાં હતું. હા તો આ પ્રેક્ટિકલ નથી થયો એવું છે? હા કેમ તો પ્રેક્ટિકલ નથી થયો પણ? અમૃતા મેડમ તો હતા એ વખતે.
ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ચલો અત્યારે તમને લોકોને જેટલું દેખાય એટલું જોવો. ખબર પડે છે ને? યસ મેમ. સી હું તમને લોકોને એક ડેટા બતાવું. ધીસ ઇઝ અ જાર ટેસ્ટ ડેટા. દેખાય છે તમને લોકોને? યસ મેમ. હા મેમ. This is the jar taste data. So first, second, third, fourth, 5, 6. This is the serial number of the jar, and here is the alum dose. In the first jar, we are not adding any alum. In the second, we are adding 15, 30, 50, 80, 120. It's up to you. જો તમારે લોકોને ફર્સ્ટ જારમાં એડ કરવું હોય તો તમે લોકો એડ કરી શકો છો, ના કરવું હોય તો ઇટ્સ ઓકે. પીએચ મેજરમેન્ટ કર્યું છે કે તમારી પીએચ કેટલાથી કેટલાની વચ્ચે હોવી જોઈએ. જનરલી પીએચ 6.5 to 8.5 ની વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા જેટલા પણ તમે લોકોએ જોઈ છે તો ઓલમોસ્ટ એવું કહી શકાય કે આપણી પીએચ ન્યુટ્રલ છે, રાઈટ? At the initial stage તમારી pH 8 બતાવે છે, but it's okay, એ ન્યુટ્રલની નિયરર જ છે. and turbidity તમને લોકોને NTU માં બતાવે છે. ટોટલ ઓર્ગેનિક કાર્બનને અત્યારે આપણે નેગ્લિજિબલ કરીએ છીએ. turbidity is our in the first beaker we are not adding any dose of the alum, so our turbidity is high. જેમ જેમ તમે લોકો ઇન્ક્રીઝ કરો છો ડોઝ એમ એમ તમારું ટર્બિડિટીનું લેવલ ડિક્રીઝ થતું જાય છે. પણ 50 અને 80 માં તમે લોકોએ જોયું ટર્બિડિટી વધી ગઈ. દેખાય છે? હેલો, યસ હા મેમ. મેમ. યસ મેમ. કેમ એવું થાય? હા. કેમ એવું થાય? કોઈને આઈડિયા છે કેમ એવું થાય? કોગ્યુલન્ટ નો ડોઝ વધી જાય તો? કોઈકનો ડોઝ તો વધી ગયો, પણ કોઈક વાર મેં તમને લોકોને એક એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે એવું જરૂરી નથી કે આપણે તો બીકરમાં રેન્ડમલી આપણે તો ભર્યું છે, આપણને ખબર નથી કે કેટલું કોન્સન્ટ્રેશન છે, કોલોઇડલ પાર્ટિકલ્સનું શું છે. તો કોઈક બીકરમાં ડેફિનેટલી કોલોઇડલ પાર્ટિકલ્સ ઓછા હશે, કોઈક બીકરમાં વધારે હશે. તો ઇટ સેલ્ફ પોતાની પણ અંદર સોલિડ્સનું કોન્સન્ટ્રેશન હોય છે. ટર્બિડિટી ઇઝ ધ સરોગેટ મેજર્સ ઓફ ધી સસ્પેન્ડેડ સોલિડ્સ. તો કોઈકમાં કોઈક બીકરમાં ઓછું પણ કોન્સન્ટ્રેશન હોઈ શકે છે, કોઈક બીકરમાં વધારે પણ હોઈ શકે છે. અને જો તમે ડોઝેજ વધારી દીધો તો એ તમારો ડોઝ શેમાં ફોર્મ થઈ જાય છે? પ્રેસિપિટેટ્સમાં ફોર્મ થઈ જાય છે, અને એ પોતે ટર્બિડિટી કોલોઇડ્સ તરીકે રિએક્ટ કરશે. એ પોતે ટર્બિડિટીને ઇન્ડિકેટ કરશે, કોલોઇડ્સ તરીકે નહીં, સોરી, પણ એ પોતે ટર્બિડ વોટરમાં ઇન્ડિકેટ કરશે, કારણ કે પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ ગયા છે. તો 120 માં કેમ ના થયું? ચલો 50 અને 80 માં તમને લોકોને દેખાય છે, તો 120 માં કેમ ના થયું? વન 120 માં પાછું 1.8 આવી ગયું. હેલો, કઈ આઈડિયા આવે છે કોઈને? હેલો No, ma'am. એવરીવન, કઈ આઈડિયા આવે છે કોઈને? એવું કેમ થયું? મેમ બહુ બધા પ્રેસિપિટેટ થઈ ગયા હોય તો તે બી પોતે એમ સાથે સાથે જોડાઈને સેટલ થઈ જાય તો કોન્સન્ટ્રેશન વધી ગયું હોય તો એવું પણ થઈ શકે. પણ જાર ટેસ્ટ શું છે કે ઓપ્ટિમમ ડોઝ. જાર ટેસ્ટ નથી કહેતું કે લોઅર ડોઝેજ એન્ડ હાયર ડોઝેજ. જાર ટેસ્ટ એવું કહે છે કે તમે ઓપ્ટિમમ ડોઝ નક્કી કરો. 0 હતું ત્યારે કોઈ ફરક નથી પડતા કે ડેફિનેટલી 0 છે, ડોઝેજ નથી નાખ્યો એટલે ટર્બિડિટી આટલી છે. 15 હતું તો 2.2 ટર્બિડિટી, 16 ની સીધી 2.2 થઈ ગઈ. હવે એક વસ્તુ આપણને એવી ખબર પડી ગઈ કે ચલો ભાઈ એલમ નો ડોઝેજ 15 છે તો ટર્બિડિટીમાં રિડક્શન આવે છે. કેટલું રિડક્શન આવ્યું જોઈ શકાય છે? આ 16 - 2 કરો, that means 14. 14 divided by 100 એટલે કેટલું રિડક્શન આવી શકે? કેટલા % રિડક્શન આવ્યું? હેલો, કોઈ કહી શકશે?
हेलो अरे बोलो तो खरा आके ना तो बोलो यशवी am I audible યસ મેમ તો બોલતા કેમ નથી હા એટલે મેમ નહીં ખબર પડતી તો ના તો બોલો કેટલા % રિડક્શન ના ખબર પડે % ઓફ રિડક્શન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું 0.14 0.14 થયું હર્ષ તો બહુ ઓછું રિડક્શન ના કહેવાય 16.2 minus 2.2 divided by initial concentration करो के final concentration करो તમને લોકોને મેં FAQ માં Initial. યાદ છે તમને લોકોને % reduction ઇનિશિયલ હા તો કેટલું થયું કર તો %, જેટલું રિડક્શન થયું 16.2 minus યસ મેમ 2.2 divided by 16.2 તો તમારું કેટલું રિડક્શન થાય 86% જેટલું રિડક્શન આપણને મળી ગયું છે આપણે ડોઝ આટલો કર્યો હવે આપણે 86 ને 100% કરવું છે તો 15 નું 30 મિલીગ્રામ આપણે એડ કર્યું તો આપણને કેટલું રિડક્શન મળ્યું અગેન 2.2 માંથી 0.9 જેટલું રિડક્શન મને મળ્યું એટલે કેટલું થાય તો કેટલું % ઓફ રિડક્શન થયું મારું થોડાક 60% જેટલું મને રિડક્શન મળ્યું હજી મારે આને 0 લાવવાની છે ઓલમોસ્ટ આપણે એવું કહી શકાય કે આ 0 સુધીની આવી ગઈ છે હવે હું શું કરું છું હવે મને એવું છે કે 0.9 માંથી હવે મારે કમ્પ્લીટલી એને 0 લાવી છે તો હું હજી કોએગ્યુલન્સ નો ડોઝ વધારું છું પણ 30 માંથી 50 એટલે બહુ બધો ડોઝ મેં વધારી દીધો છે હજી અમે 30 માંથી 35 કે 32 કે 33 જેવો કરીએ તો ડેફિનેટલી આપણને 1 NTU જેટલી ટર્બિડિટી મળી શકે એમ છે પણ આપણે 50 કરી દીધું તો અગેન ટર્બિડિટી વધવા માંડી કારણ કે પ્રેસિપિટેટ્સ ફોર્મ થવા માંડ્યા સો આપણો ઓપ્ટિમમ ડોઝ ખબર પડી ગઈ છે કે થર્ડ જાર પરથી મને ઓપ્ટિમમ ડોઝ 30 મિલીગ્રામ પર લીટર કે ત્યારે મને ટર્બિડિટી 0.9 એટલે ઓલમોસ્ટ 0 જેટલી ટર્બિડિટી મને મળે છે સો ધીસ ઇઝ અવર ઓપ્ટિમમ ડોઝ ઓફ કોએગ્યુલન્સ જો એનાથી હું ડોઝ વધારતી જઈશ તો અગેન મારી ટર્બિડિટીમાં વેરિએશન્સ આવી જશે ફ્લોક્સ તૂટવાના શરૂ થઈ જશે અને પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ જશે એના ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ્સ બની જશે અને જો ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ્સ બની ગયા તો અગેન એ રીસ્ટેબિલાઇઝ થઈ જશે રીસ્ટેબિલાઇઝ થઈ ગયા એટલે ફરીથી તમારી કોએગ્યુલેશન પ્રોસેસ ફરીથી કરવાની આવશે પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ ગયા એટલે પાર્ટિકલ્સ ફરીથી પાછા સસ્પેન્શનમાં આવી ગયા ખબર પડી યસ મેમ બીજા બધાને યસ મેમ આઈડિયા Yes, આવ્યો ma'am. યસ તો કોએગ્યુલેશન આના પરથી આ જાર ટેસ્ટ કર્યો તો જ તમને લોકોને એવી ખબર પડી છે કે ભાઈ ઓપ્ટિમમ ડોઝ આ જ છે આનાથી ઓછો ડોઝ પણ નહીં કરવાનો આનાથી વધારે ડોઝ પણ નહીં કરવાનો ઓછો ડોઝ કરશો તો તમારી ટર્બિડિટી રિડ્યુસ નથી થવાની અને વધારે ડોઝ કરશો તો તમારી ટર્બિડિટી વધી જવાની છે પણ આપણે તો નોર્મલ ટર્બિડિટી ઉપર જ વર્ક કરાવવાનું તો નોર્મલ ટર્બિડિટી ક્યારે આવશે જ્યારે તમે ઓપ્ટિમમ ડોઝનું એડિંગ કરશો ત્યારે જ તમારી નોર્મલ ટર્બિડિટી થશે દેટ મીન્સ એ 1 ટર્બિડિટી કે પીવા લાયક થઈ શકે પાણી તમારું તમને ક્રિસ્ટલ ક્લિયર વોટર મેં પ્રેક્ટિકલ કર્યું તેમાં તમને કેવું ક્રિસ્ટલ ક્લિયર વોટર દેખાયું તો એવું ક્રિસ્ટલ ક્લિયર વોટર તમને લોકોને દેખાઈ શકે આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધી જાર ટેસ્ટ હેલો everyone યસ મેમ યસ મેમ Yes, ma'am. યસ તો થિયરી લખીએ કોએગ્યુલેશન થિયરી પછી જાર ટેસ્ટ નો પ્રેક્ટિકલ લખીએ હેલો હા મેમ ઓકે કન્ટિન્યુએશન માં કરો ચલો હેડિંગ મારો જાર ટેસ્ટ એમાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન
jar taste is, બોલો ને, હેલો, યસ મેમ. બધા Yes, લખો ma'am. છો ને? Yes, ma'am. હા મેમ. Okay. The jar taste is a common laboratory procedure The jar test is a common laboratory procedure used to determine મારો અવાજ આવે છે? હેલો, Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. શું લખાયું મેં? To The determine jar લખાયું. used to determine. અચ્છા, એ લખાઈ ગયું ને, to determine the optimum operating conditions. To determine the optimum operating conditions for water treatment. Full stop. Next point. This method allows adjustments in pH, comma, variations in coagulants, or polymeric coagulants dose comma, alternating mixing speeds, comma, testing of different coagulants, on a small scale in order to
predict the functioning of large scale operations. Introduction is complete. Now, next is jar testing apparatus. Jar testing apparatus. હું ફિગર શેર કરું છું. એ ફિગર તમારા લોકોએ ડ્રો કરવાની છે. એક જ મિનિટ હા. કંઈ શેર થયેલું દેખાય છે? No, ma'am. Okay, 1 second. હવે કંઈ આવ્યું? દેખાય છે? Yes, ma'am. હા. Yes, ma'am. થોડોક ઝૂમ કરું છું એટલે તમને લોકોને દેખાય બરાબર. દેખાય છે ને બરાબર હવે? Yes, ma'am. ઓકે.
Done, everyone? Hello. થઈ ગઈ કે હજી ડ્રો કરો છો? બાકી છે મેમ. મેમ હા, કોઈ વારે વારે લેક્ચર માંથી રિમૂવ કર કરે છે. હા મેમ મને બી કરે છે. મારે ઉપાડો હું યાજ્ઞી મેડમ ને પૂછી લઉં કારણ કે મને નથી ખબર. રિલીવ કરી દે છે એટલે તમને લોકો હા મેમ, સમવન રિમૂવ્સ યુ એવું આવે છે, સ્પેશિયલી જ્યારે અટેન્ડન્સ નો ટાઈમ ને એવું હોય ને ત્યારે, અને એવું એવરી લેક્ચર માં કરે છે. હા મેમ. હા મેમ એવું થાય છે. ઉપર હું અહીંયાથી કઈ કરી શકતી તો હું જોઈ લઉં. 1 મિનિટ. તમને લોકોને બધાને પેલા અટેન્ડન્સ થઈ જાય ને તો કદાચ કોઈ નહીં કરે. મારે જોવું પડશે, મને પણ આવડતું નથી પણ જોઈ લઉં. હા ઓકે, ચલો હવે થઈ જશે. ચેન્જ પેલો અટેન્ડી થયો ને ગર્વિત ગુપ્તા, આવું શું તમે લોકો તોફાન કરતા હશો?
તમારે લોકો અટેન્ડન્સ માટે ચિંતા નહીં કરવાની, એ મને ખબર હોય છે કોણ આવ્યું છે ને શું નથી. એ તમને લોકોને ઓળખી ગઈ છું, એટલે એની ચિંતા ના કરતા. મારો અવાજ સંભળાય છે ને? યસ યસ મેમ. હા મેમ. ડ્રો કરો છો ને? હા મેમ. ઓકે, થઈ ગઈ મેમ. થઈ ગઈ છે. ઓકે ફાઇન. એક મિનિટ હું આ કરી દઉં નહીંતર પાછા બીજા બધા જે રહી ગયા છે એને. ઓકે ડન. હવે નહીં થાય. મેં તમને કોઈ રિમૂવ નહીં કર્યું. ફાઇન. ચલો હવે આપણે ઓકે હવે નહીં થાય. શ્રેયા ફાઇન. હા મેમ. મેમ એકચ્યુઅલી એવું છે ને 1 વીક થી થતું હતું એટલે મેં આજે કીધું પછી. નો પ્રોબ્લેમ. હવે નહીં થાય એટલે હવે હું પણ ધ્યાન રાખીશ કે તમે લોકો જેવા આવો ને એવા તમને હું અટેન્ડન્સ કરી દઈશ. અધરવાઇઝ મીટિંગ એકવાર ફરીથી અરેન્જ કરીને ઓપ્શન હું સિલેક્ટ કરી દઈશ એટલે તમને લોકોને કોઈ રિમૂવ નહીં કરી શકે. ઓકે મેમ. ઓકે ચાલો નેક્સ્ટ. એમાં જાર ટેસ્ટિંગ એપરેટસમાં ફર્સ્ટ ફિગર ડ્રો કરી. હવે એની થિયરી લખીએ. ધ જાર ટેસ્ટિંગ એપરેટસ consists of 6 paddles which stir the contents of मैम रिपीट करो. The jar tasting apparatus consists of 6 paddles which stir 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 the contents of મેમ સ્ટર ધ પછી શું? contents એટલે અંદરનું જેટલું પણ contents છે ને એને સ્ટર કરે છે. contents of containers or we can say that beakers. Full stop. One container acts as a control while the operating conditions can be varied among the remaining 5 containers. એટલે મેં તમને કીધું ને કે કોઈ એક કન્ટેનર જ એવું હશે કે જેમાં કંટ્રોલ મેનરમાં આપણે કોએગ્યુલન્ટ્સને એડ કર્યું છે. બાકી બીજા બધા કન્ટેનર્સમાં તો ઓપરેટિંગ કન્ડિશન્સ એટલી બધી વેરી થતી હશે કે આપણને પ્રોપર રિઝલ્ટ નહીં મળી શકે. ઓકે નેક્સ્ટ પોઈન્ટ.
RPM gauge, a RPM gauge at the top center of the device allows for the uniform control of the mixing speed in all of the containers. Full stop. Now, next is jar test procedure. Apparatus is complete. Now, jar test procedure. The jar test procedures involves the following steps. एक मिनट
હું તમને લોકોને પ્રોસિજર છે ને 3:30 ના લેક્ચરમાં લખાવું છું. અત્યારે તમે લોકો મીટિંગને લીવ કરો. મારે થોડું કામ છે. સો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આફ્ટરનૂન. ઓકે, ખાલી પછી કોએગ્યુલન્સ નું હું એમાં ડિસ્કસ કરી લઈશ. એટલે ઓલમોસ્ટ આપણે અત્યારે કોએગ્યુલેશન ને આજે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ એવરીવન. યુ કેન લીવ ધ મીટિંગ. Thank you, ma'am. ઓકે. Thank you, ma'am. Thank you, ma'am.